અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે જીએસટી વિભાગે ડિટેઇન કરેલ ટ્રકમાંથી શિશુ ધાતુની ચોરી થઈ જવા પામી હતી। જીએસટી વિભાગને ચોરીની જાણ સુદ્ધા થઈ ન હતી। બી ડિવિઝન પોલીસની મુશ્કેલીથી ભેદ ઉકેલાયો હતો। શિશુ ચોરી સંતાડના હોવાથી ઇન્ટેલથી 2 ઇસમોની ધરપકડ કર્યા બાદ અન્ય 1 ઇસમ પણ ઝડપાયો હતો। પોલીસે શિશુ પ્લેટ, ઓગળેલો શિશુનો જથ્થો અને મોબાઈલ મળી 4.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બેખૌફ તસ્કરો હવે સરકારી જપ્ત કરેલ મુદ્દામાલમાંથી પણ ચોરી કરવાની તક છોડતા ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે સેલ ટેક્સ જીએસટી વિભાગની કચેરી દ્વારા થોડા સમય પૂર્વે હાઈવે પરથી જીએસટી ચોરીની શંકાએ શિશુ ધાતુ ભરેલો ટેમ્પો ડિટેઇન કર્યો હતો અને ડિટેઇન કરેલ ટેમ્પો કચેરીમાં પાછળ ડિવાલ નજીક પાર્ક કર્યો હતો, જ્યાં આઈસર ટેમ્પામાંથી શિશુ ધાતુની ચોરી થઈ રહી હતી, જે અંગે ભનક સુદ્ધા લાગી ન હતી। આ વચ્ચે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડડિયા અને ટીમને બાતમી મળી હતી કે પિરામણ ગામના હાઈવે નડીને આવેલ રોડ પાસે મંદિર નજીક કેટલાક ઈસમો શિશુ છુપાવી રહ્યા છે, જે ચોક્કસ હ્યુમન ઇન્ટેલ સાથે પોલીસે સર્ચ કરતા ઝાડી ઝાખરામાંથી શિશુ ધાતુની 2 ફૂટ લાંબી અને 5 ઇંચ પહોળાઈ ધરાવતી 31 પ્લેટો મળી આવી હતી। સ્થળ પર રંગેહાથ પોલીસે મદીના મસ્જિદ પાસે અંસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી અને અમર તૃપ્તિ હોટલ પાસે રહેતા ઇમરાન અકબર મુનશી ચૌધરીને ઝડપી પડ્યા હતા અને તેમની આકરી પૂછપરછ કરતા તેઓ અને સલમાન છીનુ ચૌધરી, ઓરખાન નૌસાદ અને એઝાઝ અહમદ નિસાર સિદ્દીક સાથે તેની પિકઅપ ગાડીમાં 25 દિવસ પૂર્વે મામલતદાર કચેરી ખાતે પાર્ક કરેલ આઈસર ટેમ્પામાંથી ચોરી કરી લઈ આવ્યા હતા અને તેમાંથી થોડો જથ્થો અગાડીને અંસાર માર્કેટમાં બિલાલ અહેમદ શાહને વેચી દીધા હતા। બી ડિવિઝન પોલીસે ત્વરિત અસરથી અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી, ઇમરાન અકબર મુનશી ચૌધરીની ધરપકડ કરી હતી અને ભંગારના વેપારી બિલાલ અહેમદ શાહને ત્યાં પણ સર્ચ કરી ઓગાળી નાખેલું શિશુનો જથ્થો જપ્ત કરી તેની પણ ધરપકડ કરી હતી। પોલીસે શિશુની 31 પ્લેટ, 680 કિલો કિંમત ₹1.36 ઓગાળી નાખેલું શિશુ, 1050 કિલોગ્રામ 2.10 લાખ રૂપિયા મળી કુલ 1730 કિલોગ્રામ શિશુ, 3.46 લાખ રૂપિયાનું ચોરી થયેલ શિશુ બરામદ કર્યું હતું, તેમજ 3 મોબાઈલ ફોન મળી કુલ 4.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 ઇસમની ધરપકડ કરી હતી અને ચોરી કરનાર અન્ય 4 સલમાન છીનુ ચૌધરી, ઓરખાન નૌસાદ અને એઝાઝ અહમદ નિસાર સિદ્દીકને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા।